તેમનું સ્વાગત કરશે. વિજયકુમાર મંજીભાઈ આંબલિયા વાળિંદાવાળા તરફથી ડોનેશન પેટે 11,000 પ્રાપ્ત થયેલ છે. એમના વતી ઉદયભાઈ ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. તેમનું સ્વાગત કરવા માટે પંકજભાઈ ગમાડાને વિનંતી કરીશ. ત્યારબાદ જેઠવા દયારામભાઈ જીવરામભાઈ અંજાર તરફથી 11,000 રૂપિયાનું ડોનેશન પ્રાપ્ત થયેલ છે. હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. જેઠવા ગિરધરીલાલ જીવરામભાઈ અંજાર તરફથી 11,000 રૂપિયા ડોનેશન પેટે પ્રાપ્ત થયેલ છે. જો ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવશે. પનાળિયા અશોકભાઈ નરેશભાઈ જેઓ તરફથી 11,000 રૂપિયા ડોનેશન પેટે પ્રાપ્ત થયેલ છે. અશોકભાઈ વિનંતી કે તેઓ સ્ટેજ પર આવશે. તેમનું સન્માન કરવા માટે હું નીતેશભાઈ વર્મા સાહેબને વિનંતી કરીશ. સાહેબશ્રીનું સન્માન કરશે. ત્યારબાદ સિદ્ધનાથ સુપર માર્કેટ દેવજીભાઈ પરમાર તરફથી સોવિનર પેટે 11,000 રૂપિયા પ્રાપ્ત થયેલ છે. દેવજીભાઈને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવશે. તેમનું સન્માન કરવા માટે હું બીબી મેર સાહેબને વિનંતી કરીશ. હાજી ભાઈજીભાઈ ઈસાબજીભાઈ મોદન તરફથી 11,000 રૂપિયા સોવિનર પેટે પ્રાપ્ત થયેલ છે. તેઓ જો ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવશે. દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. ₹21,000 જિગ્નેશભાઈ અરવિંદભાઈ વજાણી તરફથી આ સંસ્થાને મળેલા છે. સંસ્થા એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ₹11,000 કંદર ચાવડા એમના તરફથી મળેલા છે. હાજર હોય તો મહેમાનશ્રીઓ સ્ટેજ ઉપર કંદર ચાવડા અને યજ્ઞેશભાઈ મકવાણા સ્ટેજ ઉપર પધારો. જિગ્નેશભાઈનું સ્વાગત કરવા માટે હું પારગી સાહેબને વિનંતી કરીશ કે સાહેબશ્રીનું સ્વાગત કરશે. ફિરોજભાઈ મહેમાન ને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. ફિરોજભાઈ કંદક ચાવડા કંદક ચાવડા સાહેબનું સ્વાગત હું સોહેલભાઈ મારુને વિનંતી કરીશ સાહેબશ્રીનું સ્વાગત કરશે.
નાનુભાઈ અર્જણભાઈ રાઠોડ એમના તરફથી 11,000 રૂપિયાનું દાન આ સંસ્થાને મળેલ છે. યજ્ઞેશભાઈનું સ્વાગત કરવા માટે હું ભાગ્યેશભાઈને વિનંતી કરીશ. માયાબેન અને ધર્મેન્દ્રભાઈ વજાણી તરફથી 21,000 રૂપિયા ડોનેશન પ્રાપ્ત થયું છે. હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. માયાબેનનું સન્માન કરવા માટે હું મિનેશભાઈને વિનંતી કરીશ. માયાબેનનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરશે. દાનની સરવાણી અસ્ખલિત રીતે આ સંસ્થા ઉપર એ વરસી રહી છે. એ આપ બધાનો આ સંસ્થા પ્રત્યેનો પ્રેમ બતાવે છે અને આ સંસ્થા પ્રત્યેની આપની દક્ષતા બતાવે છે. પણ હાલ અમારે કાર્યક્રમને આગળ વધારવો છે એટલા માટે આ કાર્યક્રમને થોડાક સમય માટે અમે વિરામ આપીએ છીએ. અશ્વિનસિંહ એમના તરફથી 11,000 રૂપિયા સંસ્થાને મળેલ છે. સાહેબ શ્રી આપ સ્ટેજ ઉપર પધારો. યોગેન્દ્રસિંહ તરફથી 15,000 રૂપિયા આ સંસ્થાને મળેલ છે. ભરતભાઈ કાંતિલાલ દોશી એમના તરફથી પણ 11,000 રૂપિયા મળેલ છે. હું બળવંતભાઈને વિનંતી કરીશ કે સાહેબ શ્રીનું સ્વાગત કરશે. ચંદ્રકાંતભાઈ એમ શાહ ધંધુકા તાલુકા કેળવણી મંડળના સદસ્ય એમનું સ્વાગત કરવા માટે હું જીનલબેનને વિનંતી કરીશ. ભરતભાઈ કાંતિલાલ દોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમનું સન્માન કરવા માટે હું ગમારા સાહેબને વિનંતી કરીશ. તમામ મહેમાનોને અમારી નમ્ર વિનંતી છે કે આ કાર્યક્રમ માત્ર 10 જ મિનિટ છે. અત્યાર સુધી આપ સૌએ સહકાર આપ્યો છે અને માત્ર અડધો કલાક આપણા સહકારની અપેક્ષા અમને રહેશે. ખૂબ ખૂબ આભાર. ₹5,000 PM આંગળીયા તરફથી હસ્તે સુનિલભાઈ. સૌને ફરી વખત વિનંતી કરવામાં આવે છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હવે આપણે કાર્યક્રમને આગળ વધારવા જઈ રહ્યા છીએ. ફરી વખત વિનંતી કરવામાં આવે છે કે સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. કાર્યક્રમમાં આગળ વધારતા અહીંયા વીણા આંટી ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ એ પોતાની લાગણીઓને વ્યક્ત કરશે. વીણા આંટી.
વિનંતી છે કે આપ શ્રી પોતાનું સ્થાન લેશો. રમેશ આકરુવાલાએ જે નિષ્ઠા, લગન અને નીતિથી કામ કર્યું છે તે બદલ હું ખૂબ જ ગૌરવ થાય છે. સર્વ ઉપસ્થિત વ્યક્તિઓને મારું નમસ્કાર. સ્ક્રીન સ્ટાર્ટ કરો પ્રેઝન્ટેશન. કે થોડીક વાર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. एक पाठशाला मुझे ऐसी चाहिए जहां सारे के सारे अक्षर स्मृति से झर जाए और बची रहे अंदर ताजा निरक्षरता जो बच्चों के दिल में समा जाए. द बिरला हरजीवनदास हाईस्कूलના પ્રાંગણમાં પધારેલ આપ સૌને ફરી એકવાર હું મારા શબ્દોથી આવકારું છું, મારા શબ્દોથી સત્કારું છું. ઇતિહાસના ઊંડાણથી લઈ અને ભવિષ્યની ભીતર તરફ લઈ જવાના એક નાનકડા પ્રયાસ તરફ આપને લઈ જવા ઈચ્છું છું. આપ સૌ એકાગ્ર બની અને મને સહકાર આપો એવી વિનંતી કરું છું. આપ સૌને જણાવતા અમને આનંદ થાય છે કે આજના દિવસ માટે છેલ્લા 6 મહિનાથી તનતોડ મહેનત થઈ રહી છે, ત્યારે આ દિવસની સફળતા મળી રહી છે. આપનો ફોન દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા અને રૂબરૂ સંપર્ક કરી અને આપને આપની જ શાળામાં પધારવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. એ માટે હું સમગ્ર શિક્ષકગણ, સેવકગણ, કેળવણી મંડળના તમામ હોદ્દેદારો, આચાર્યશ્રીઓ સૌને અભિનંદન પાઠવું છું. સરસ મજાના આજના કાર્યક્રમને સ્મૃતિ સેતુ એવું નામ આપવામાં આવ્યું છે. એક વિશેષ નામ છે આજના કાર્યક્રમનું, એના વિશે થોડી આપને વાત કરો. આપ શાળાના ભૂતપૂર્વ, અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છો. આપ જ્યાં પણ હોય, આ ગામમાં હોય, આ શહેરમાં હોય, દેશમાં હોય કે દુનિયાના કોઈ પણ ખૂણે આપ હોય, આપના અને અમારા વચ્ચે એવા લાગણીના મજબૂત સેતુનું નિર્માણ કરવું છે કે જે સેતુ હંમેશા એકબીજા સાથે જોડાયેલો રહે અને આ શાળાના બારણા હંમેશા આપને એક વિદ્યાર્થી તરીકે આપની રાહ જોઈ અને શાળા બેઠી હશે. તો સરસ મજાની પંક્તિથી હું પ્રેઝન્ટેશનની શરૂઆત કરીશ કે ચાલને ભેરું આ સ્મૃતિરૂપી સેતુ ઉપર થઈને શાળાએ જઈએ. ચાલે થોડો ભૂતકાળને વાગોળી લઈએ. ભૂતકાળની વાત આવે એટલે વાત આવે બાળપણની, અને બાળપણની વાત આવે એટલે વાત આવે સ્કૂલની, શાળાની. સ્કૂલની વાત હોય ત્યારે એક પંક્તિ બોલવાનું મન થાય કે સ્કૂલની એ મજા હતી, સ્કૂલની એ મજા હતી. મેદાન હોય, લોબી હોય કે ક્લાસ, આપણો જ ડંકો અને આપણી જ ધજા હતી. સ્કૂલની એ મજા હતી. પહેલા દિવસે જ્યારે શાળામાં આવ્યા ત્યારે આજુબાજુ સાવ અજાણી પ્રજા હતી. ધીંગા મસ્તી રોજ વધતી ગઈ. ક્યારેક ભણીએ અમે ગંભીરતાથી અને ક્યારેક જો મસ્તી કરીએ ને તો અંગૂઠો પકડવાની સજા હતી. સ્કૂલની એ મજા હતી, સ્કૂલની એ મજા હતી. હવે આપ જે શાળાના પ્રાંગણમાં પધાર્યા છો એ શાળાના ઇતિહાસથી આપને વાકેફ કરવા માંગુ છું. તો થોડુંક ઇતિહાસ તરફ ડોકું કરીએ. વાત છે એ સમયની જ્યારે આ દેશ પર અંગ્રેજોનું શાસન હતું. દેશ પર ગુલામીના વાદળો છવાયેલા હતા અને એ સમયે જ્યારે શિક્ષણ એ અમુક વર્ગ પૂરતું સીમિત હતું, ત્યારે અમદાવાદ જિલ્લાના ભાલ પંથકના આ ધંધુકા ગામની અંદર એક અંગ્રેજ અધિકારીના સહયોગથી લો વર્નાક્યુલર નામે જૂન 1888ના રોજ ધોરણ 1 થી 3 ધોરણના વિદ્યાર્થીઓ, માત્ર 26 વિદ્યાર્થીઓ સાથે આ શાળાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ 1890માં જૂન માસમાં ધોરણ 4ની શરૂઆત કરવામાં આવી અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં ધોરણ 5ની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ સમયની માંગ મુજબ ઈસવીસન 1912ના રોજ ધોરણ 7ની શરૂઆત કરવામાં આવી. જુદા જુદા મકાનોમાં બેસી અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો.
એ વખતે સંચાલન ધંધુકા મ્યુનિસિપાલિટી કરતી હતી. મહેમાનો પણ પ્રેઝન્ટેશનને નિહાળે એના માટે થોડીક બેઠક વ્યવસ્થામાં ફેરફાર થઈ રહ્યો છે. આપને વિનંતી કે થોડીક ક્ષણો આપ રાહ જોશો. ના રોજ શનિવારના સમયે એ વખતે કેળવણીના પ્રધાન શ્રી દિવાન બહાદુર હરિલાલ દેસાઈના હસ્તે આ શાળાના મકાનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને એ વખતના દાતા બિરલા પરિવાર અને હરજીવનદાસ પરિવારના નામ પરથી આ શાળા ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કૂલ એવું નામકરણ થયું હતું. ત્યારબાદ આ શાળા એ ધંધુકા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શાળા બની અને કેળવણીની જવાબદારી શાળા અને કેળવણી મંડળના હસ્તે આવી. આપને વાત કરીશ કે આ શાળાએ આ દેશને ચુનંદા ડોક્ટરો, એન્જિનિયરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, મંત્રીઓ, ધારાસભ્યોની હારમાળા આપી છે, જે આજે પણ આ દેશની સેવા કરી રહ્યા છે. આ દેશના સર્વશ્રેષ્ઠ નાગરિકો તૈયાર કરવામાં આ શાળા હંમેશા અગ્રેસર રહી છે. હવે આપણે આગળ વધતા આદ્ય દાતાશ્રીઓને ત્યાં આપને હું વાકેફ કરીશ. આ સૌની સમક્ષ આદ્ય દાતાશ્રી સ્વ શેઠ શ્રી બળદેવદાસ શિવપ્રસાદ બિરલા, જે નામ આ શાળાના નામ સાથે જોડાયેલું છે, એમને પણ વંદન કરીએ છીએ. આદ્ય દાતાશ્રી સ્વ શેઠ શ્રી હરજીવનદાસ પુરુષોત્તમદાસ, એમને પણ આ ક્ષણે યાદ કરીએ છીએ. ત્યારબાદ સ્વ શેઠ શ્રી બલોચરામ ડાયાભાઈ દરો, આ એ બધા દાતા છે કે જેના શુભ હસ્તે આ શાળાનો વિકાસ થયેલો છે. સ્વ પ્રભાતસિંહ દેવીસિંહ ચુડાસમા અને એમનો પરિવાર, સ્વ લક્ષ્મણસિંહજી પ્રભાતસિંહ ચુડાસમા, એમને પણ આ ક્ષણે યાદ કરવામાં આવે છે. ત્યારબાદ સ્વ શ્રી કૃષ્ણનાથ મોદી, કે જેવો નવો હોલ, પ્રોજેક્ટર રૂમ અને કોમ્પ્યુટર રૂમનું જે બિલ્ડિંગ છે એના દાતા છે, એમને પણ વંદન કરીએ છીએ. હવે આપની સમક્ષ આપના ભવ્ય ભૂતકાળને યાદ અપાવે એવી સુંદર મજાની તસવીર ઉપસ્થિત થઈ છે. અમે જાણીએ છીએ કે આ એ તસવીર છે જે આપના મન મસ્તક પર, આપના માનસ પટ પર રાજ કરે છે. આ તસવીર વાત કરો તો બ્રિટિશ શૈલીની અંદર અનોખી ડિઝાઇનથી બનેલું આ શાળાનું ભવન કે જે 136 વર્ષથી અડીખમ અને મજબૂત ઊભું છે. વાતાવરણ અને આબોહવાની પરિસ્થિતિમાં તાપમાનની સંતુલન જાળવી રાખવી એ આ ભવન, આ શાળાના મકાનની વિશેષતા છે. જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને એના આકારમાં ચોક્કસ ફેરફાર થયો છે, પરંતુ આજે પણ આ ઢાંચો અકબંધ છે, એનું આપણને સૌને ગૌરવ છે. નતમસ્તક કરું છું આ સુંદર મજાની તસવીરને. તાલીનો ગડગડાટ થવો જોઈએ આ ક્ષણે, કે જે આપને ભૂતકાળમાં ડૂબાડે છે, આપના બાળપણને યાદ કરાવે છે, આપના શૈશવની સાથે જોડાયેલી છે આ તસવીરો. બીજી એક સુંદર મજાની તસવીર જે એક સમયની છે કે જેમાં તાલુકાની ગૌરવશાળી શાળાને આપ નિહાળી શકો છો. ત્યારબાદ એક સુંદર મજાનો કોઈ કાર્યક્રમ શાળાની અંદર, કોઈ રેલી હોય એ પ્રકારનું દ્રશ્ય પ્રતીત થાય છે. કદાચ કોઈ ગૌરવશાળી વિદ્યાર્થીઓ પણ એ ઉપસ્થિત હશે કે જે આ રેલીની અંદર સહભાગી બન્યા હશે. ત્યારબાદ આગળ વધીએ. આ છે શાળાનું અત્યારનું ભવન. મેં આપણે વાત કરીએ પ્રમાણે કે જરૂરિયાતના ભાગ ઉપર અમુક ફેરફારો થયા છે, પણ આજે પણ અમે આ ઢાંચાને અકબંધ રાખ્યો છે. શાળાના અંદરના ભાગની આ તસવીર છે જે આપણે સૌ અહીં ભેગા થયા છીએ. નવા કોમ્પ્યુટર હોલ અને પ્રોજેક્ટર રૂમનું નવું બિલ્ડિંગ જે પણ આપ જોઈ શકો છો. ત્યારબાદ આપ સૌને જણાવતો મને આનંદ થશે કે ધ બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કૂલ કે જ્યાં ધોરણ KG થી લઈ
અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ સુધીના અભ્યાસ કરાવવામાં આવે છે. અને શાળાની ખાસિયત છે કે શાળા એ ગામના મધ્યમાં આવેલી છે. ગામના કોઈ પણ ખૂણેથી આપ જુઓ તો શાળા એક સરખા અંતરે આવેલી છે અને સેફટી અને સિક્યુરિટીના બેઝ ઉપર વાલીઓની પ્રથમ પસંદગી મળે છે. હાલની આ શાળાની સંખ્યાની જો વાત કરું તો પૂર્વ પ્રાથમિક વિભાગની અંદર 220 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8 ની અંદર 197 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર 726 વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે. અંદાજિત 1200 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિનું નિર્માણ હાલ આ શાળામાં થઈ રહ્યું છે અને આ વિદ્યાર્થીઓના ભવિષ્યના ઘડનારાઓથી આપને હું વાકેફ કરીશ. આ શિક્ષણ રૂપી રથ, આ શાળા રૂપી રથના અગ્રેસરો જે આપની સમક્ષ ઉપસ્થિત છે, અમારા કેમ્પસ કોઓર્ડિનેટર અને ત્રણેય વિભાગના આચાર્યશ્રીઓ જે હાલમાં આ શાળાની કમાન સંભાળી રહ્યા છે. હું આપને વિભાગ વાઇઝ અમારા સ્ટાફની તસવીરો આપની સમક્ષ મૂકીશ. આ શિક્ષિકા બહેનો જે નાના નાના ભૂલકાઓને સંભાળી અને તેમનામાં સંસ્કાર અને જ્ઞાનનું સિંચન કરે છે. ત્યારબાદ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8 ના શિક્ષક અને ભાઈ બહેનો, જેમાં હાલ 7 શિક્ષક ભાઈઓ બહેનોનો સ્ટાફ છે. ત્યારબાદ માધ્યમિક વિભાગ, જેમાં 9 શિક્ષકો વિદ્યાર્થીઓને કેળવણી આપી રહ્યા છે. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગની વાત કરું તો હાલ 8 શિક્ષક અને ભાઈઓ બહેનો કાર્યરત છે. વિજ્ઞાન પ્રવાહ જેની મેં આપને વાત કરી એ મુજબ 4 શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓનું ભવિષ્યનું ઘડતર કરે છે. શાળામાં શિક્ષક ભાઈ બહેનોની સાથે અન્ય સ્ટાફગણ કે જે શાળાની વહીવટી અન્ય તમામ કામગીરી અને સેવા બજાવી રહ્યા છે એ અમારો સ્ટાફગણ છે. એનો પણ હું આપને પરિચય કરાવીશ. ત્યારબાદ શાળાની ભૌતિક સુવિધાઓ વિશે હું આપને વાકેફ કરીશ. સાયન્સ લેબ, વિજ્ઞાન વિષય આપ જાણો છો કે હાલ આ ટેકનોલોજીની અંદર આ વિષય ખૂબ મહત્વનો છે અને આ વિષયમાં વિદ્યાર્થીઓને રસ પડે, એમને થિયરી અને પ્રેક્ટિકલ બંને જ્ઞાન મળે એ ભાવાર્થથી સાયન્સ લેબ કાર્યરત છે. ત્યારબાદ શાળામાં 1200 જેટલા વિદ્યાર્થીઓ કે જેને કોમ્પ્યુટરની યોગ્ય તાલીમ મળે તે ભાવાર્થથી 2 કોમ્પ્યુટર લેબો હાલમાં કાર્યરત છે, જેમાં એક લેબ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત છે અને બીજી લેબ આઈસીટી અંતર્ગત છે. આ બંને લેબની અંદર 30 કોમ્પ્યુટરો છે. ત્યારબાદ વિશાળ લાઇબ્રેરી, ફરી વખત આપણે ભૂતકાળમાં લઈ જાય એવી આ તસવીર છે. હું ગર્વથી કહીશ કે કદાચ અમદાવાદ જિલ્લાની શાળા લાઇબ્રેરીઓમાંથી સૌથી સમૃદ્ધ લાઇબ્રેરી બિરલાઇન હરજીવનદાસ હાઈસ્કૂલના પ્રાંગણમાં છે કે જેમાં 17 થી 18,000 જેટલા પુસ્તકો લાઇબ્રેરીની અંદર ઉપલબ્ધ છે કે જ્યાંથી જ્ઞાનની સરવાણીઓ વહે છે. ત્યારબાદ આગળ વધીશું. સ્ટુડન્ટ પોલીસ કેડેટ, રાજ્ય સરકાર અને પોલીસ વિભાગના સહયોગથી એક સરસ મજાનો કાર્યક્રમ શાળામાં ચાલી રહ્યો છે કે જેમાં શાળાના બાળકોને પોલીસની જવાબદારી અને પોલીસની કામગીરીથી વાકેફ કરવામાં આવે છે. બાળકોને ગણવેશ આપવામાં આવ્યા છે. આ બાળકોને કેમ્પમાં લઈ જવામાં આવે છે, પ્રવાસમાં લઈ જવામાં આવે છે અને શારીરિક તાલીમ પણ આપવામાં આવે છે. ત્યારબાદ પ્રોજેક્ટર રૂમ, દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ દ્વારા શિક્ષણ પૂરું પાડવાના ભાવાર્થથી પ્રોજેક્ટર રૂમમાં બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. ત્યારબાદ હાલ શાળાની અંદર સ્માર્ટ બોર્ડ, ગ્રાન્ટેડ શાળાની અંદર સરકારશ્રીના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત 12 સ્માર્ટ બોર્ડ આપને આપવામાં આવ્યા છે કે જેમાં બાળકો મનોરંજન સાથે શિક્ષણ મેળવી રહ્યા છે. હવે આપને હું ગત વર્ષના શાળાના પરિણામ વિશે વાત કરીશ. તો શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 100% આવેલ છે કે જેની ક્રેડિટ એના શિક્ષકગણ અને શાળાને આપું છું. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગ, જેમાં આર્ટ્સ વિભાગ
30% પરિણામ પ્રાપ્ત કરેલ છે. કોમર્સ વિભાગ 89.29% પરિણામ પ્રાપ્ત કરે છે. અને ઓલ ઓવર હાયર સેકન્ડરીનું પરિણામની વાત કરું તો 93.43% પરિણામ શાળાએ પ્રાપ્ત કર્યું છે. એ આટલી વિશાળ સંખ્યાની અંદર શ્રેષ્ઠ પરિણામ આપણે ગણી શકીએ છીએ. માધ્યમિક વિભાગની અંદર 68.53% પરિણામ શાળાએ પ્રાપ્ત કરેલું છે. હવે શાળાનું ગૌરવ કહી શકાય એવો વિદ્યાર્થી જેના પર અમને ફક્ર છે, વેગડા દિવ્યાંગ નારણભાઈ, કે જેને માર્ચ 2024ની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં તાલુકા તથા અમદાવાદ ગ્રામ્યની અંદર A1 ગ્રેડ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ વિદ્યાર્થી, એના શિક્ષક અને એના વાલીગણને અભિનંદન પાઠવવામાં આવે છે. અને આ વિદ્યાર્થીએ જી એડવાન્સમાં ક્વોલિફાઈડ થઈ વિદ્યાર્થી હાજર છે. હું રિક્વેસ્ટ કરીશ કે સ્ટેજ પર આવશે. આ એ વિદ્યાર્થી છે જેને અમદાવાદ જિલ્લાની અંદર આ શાળાને ગૌરવ અપાવેલ છે. એનું પણ હું અત્યારે વિનંતી કરીશ, સાયન્સ વિભાગના શિક્ષક શ્રી સંજયસિંહ ઉપસ્થિત હોય. વર્મા સાહેબ છે, હા, દિલીપભાઈ સાહેબને વિનંતી કરીશ કે વેગડા દિવ્યાંગને આ ક્ષણે અને પ્રોત્સાહન આપશે. હાલ આ વિદ્યાર્થી IIT ભુવનેશ્વરની અંદર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે, કે જે આવા ગ્રામ્ય વિસ્તારની માટે ખૂબ ગૌરવની વાત કહી શકાય. એમના ગુરુજી પણ અહીંયા છે, સાયન્સ વિભાગના અમારા ટીમના લીડર સંજયસિંહ રાહુલજી. એમને પણ હું અભિનંદન પાઠવું છું કે બાળકોમાં આવી કેળવણી આપી અને એનું ભવિષ્યનું ઘડતર કરે છે. નીતિન વર્મા સાહેબ પણ ઉપસ્થિત છે. આ બંને અમારા સાયન્સ વિભાગના શિક્ષકો છે. દિવ્યાંગ, ખૂબ ખૂબ અભિનંદન. દિવ્યાંગ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ શાળાના ગૌરવની જો વાત કરું તો શાળા માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિમાં જ નહીં પરંતુ અભ્યાસિક પ્રવૃત્તિની અંદર પણ અગ્રેસર છે. ધીમાન સુંદરમ જો એ ઉપસ્થિત હોય તો હું જણાવીશ કે તેઓ સ્ટેજ પર આવશે. આ વિદ્યાર્થીએ સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ 5 વાર વિજેતા બને છે. તાત્કાલિક વધાવીએ. 4 વાર ગોલ્ડ મેડલ અને 1 વાર સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. રાઠોડ સાહેબ પણ જે અમારા ભૂતપૂર્વ શિક્ષક છે, હું વિનંતી કરીશ કે ધીમાન સુંદરમ રાઠોડ સાહેબની સાથે હું જયેશભાઈને વિનંતી કરીશ. ધીમાન સુંદરમનું અભિવાદન કરશે. શાળાની જવાબદારી શિક્ષણની સાથે સંસ્કારો અને શારીરિક તાલીમ આપી અને દેશના નાગરિકોના ઘડતરની છે. માટે દરેક ફિલ્ડની અંદર રસ રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ છે અને એને માર્ગદર્શન આપનારા શિક્ષકો શાળાની અંદર કાર્યરત છે. આપણે આગળ વધીશું. હવે આપને ઇતિહાસ અને વર્તમાનની ઝાંખી કર્યા બાદ અમારી ભાવિ યોજનાઓ, અમારી કલ્પનાની શાળાના દર્શન આપને કરાવવા હું ઈચ્છીશ. ભાવિ યોજનાની અંદર સૌ પ્રથમ હું આપને બતાવીશ તો આપ જાણો છો કે 136 વર્ષ જૂની આ સંસ્થા કે જેમાં વિલાયતી નળિયા હતા અને ચોમાસા દરમિયાન બાળકોને શિક્ષણ મેળવવામાં તકલીફ પડતી હતી. કેળવણી મંડળના સહયોગથી ગયા વેકેશનની અંદર માત્ર 20 દિવસની અંદર શાળાના જે વર્ગમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ વર્ગખંડની ઉપર એ નળિયા હટાવી અને પતરાઓ ફિટ કરવામાં આવ્યા છે. સમગ્ર શાળાને રંગરોગાણ કરવામાં આવ્યું છે. 18 થી 20 લાખ રૂપિયાનો ખર્ચો કરી અને બાળકો માટે શાળા તૈયાર કરવામાં આવી છે. પરંતુ હજુ પણ શાળાનો અમુક ભાગ કે જ્યાં નળિયા છે એ નળિયા હટાવી અને રૂફ ફિટ કરાવવું છે, જે અમારી પ્રથમ ભાવિ યોજના છે કે જેમાં અંદાજિત 8 લાખ જેટલો ખર્ચ થશે એ અમારું બજેટ છે. ત્યારબાદ સોલર, આવડું મોટું વિશાળ કેમ્પસ કે જ્યાં 2 કોમ્પ્યુટર લેબ હોય, 12 સ્માર્ટ બોર્ડ હોય, વિશાળ કેમ્પસને કવર કરવા માટે વીજળીની જરૂરિયાત હોય, ત્યાં વીજળીના ખર્ચને અંકુશમાં લેવા માટે 20 સોલર પેનલ સાથે
10 કિલોવોટનો સોલર પ્રોજેક્ટ સેટ કરવો છે કે જેનો અંદાજિત ખર્ચ 4,75,000 રહેવાનો છે. ત્યારબાદ સોલર સ્ટ્રીટ લાઇટ, શાળાનું મેદાન અને શાળાની દરેક જગ્યા કે જેને રાત્રિ દરમિયાન પ્રજ્વલિત કરી શકાય અને ખર્ચને નિયંત્રણ કરી શકાય એ બેઝ ઉપર સોલર સ્ટ્રીટ લાઇટ જે ફિટ કરવી છે કે જેમાં એક લાઇટનો ખર્ચ પોલ અને લાઇટ સાથે 4,000 રૂપિયા છે અને ટોટલ 40 પોલ ઊભા કરવા એ અમારી યોજનામાં છે કે જેનો અંદાજિત ખર્ચ 1,60,000 છે. સીસીટીવી કેમેરા, હાલ શાળાની અંદર દરેક વર્ગખંડમાં સીસીટીવી કેમેરા છે જ, પરંતુ અત્યારની ટેકનોલોજી મુજબ વોઇસ સાથે એચડી કેમેરા એવા 64 કેમેરાઓ ફિટ કરી અને સેફટી અને સિક્યોરિટીના પોઈન્ટને ધ્યાનમાં રાખી અને શાળાને સુસજ્જ કરવી છે જેનો અંદાજિત ખર્ચ 3 લાખ રૂપિયા રહેવાનો છે. દરેક વર્ગખંડ જ્યાં બાળકો અભ્યાસ કરે છે ત્યાં ઉપર રોપ તો આવી ગઈ છે, પરંતુ સીલિંગ પણ ફિટ કરાવી છે કે જેથી તાપમાનની સમતુલા જાળવી રખાય, જેનો અંદાજિત ખર્ચ 75 રૂપિયા સ્ક્વેર ફીટ પેટે 8,75,000 રહેવાનો છે. ત્યારબાદ શાળામાં દરેક વર્ગખંડની અંદર હાલ બેન્ચીસો છે પણ થોડી તે જર્જરિત થઈ છે અને બાળકોને અભ્યાસમાં તકલીફ પડી રહી છે. તે મુદ્દાને ધ્યાનમાં રાખી અને તમારા વર્ગખંડની અંદર નવી જ બેન્ચીસો મૂકવી છે, જેમાં 375 બેન્ચીસોનો અંદાજ છે અને એક બેન્ચીસના 2100 રૂપિયા ખર્ચ પેટે 8 લાખ રૂપિયાનો અમારું બેન્ચીસો માટેનું બજેટ રહેશે. ત્યારબાદ 2 પાણીની પરબનું નિર્માણ કરવું છે. એક પરબ હાલ કાર્યરત છે પરંતુ એની અંદર વોટર કુલરની સિસ્ટમ ફિટ કરાવી છે અને બીજી એક નવી જ પરબનું નિર્માણ કરવું છે કે જ્યાં ધોરણ KG થી 5 ધોરણના વિદ્યાર્થીઓ કે જેને અહીં સુધી પાણી પીવા આવવામાં તકલીફ પડે, વળી મોટા બાળકોની ભીડ હોય, એ પોઈન્ટને ધ્યાનમાં રાખી આરો અને કુલર સાથેની નવી જે પરબનું નિર્માણ કરવું છે કે જેનો અંદાજિત ખર્ચ 3,25,000 રહેવાનો છે. ત્યારબાદ આગળ વધીશું. સમગ્ર શાળાનું ફ્લોરિંગ કે જે બદલાવા યોગ્ય છે અને સાફ સફાઈ અને સ્વચ્છતા શાળામાં રાખી શકાય તે પોઈન્ટ ઓફ વ્યૂ સમગ્ર ફ્લોરિંગ ખૂબ સરસ લાગણીભર અને આનંદી વાત આપણે સમક્ષ રજૂ કરીશ કે જે પરબ બનાવવાની વાત છે એમાં 1 થી 5ના બાળકો માટેની જે પરબ છે એના દાતા શ્રી અમારા જ કેળવણી મંડળના મંત્રી શ્રી દિલીપભાઈ શાહ અને ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ શાહ તરફથી એ પરબનો નિર્માણ પેટે ખર્ચની જાહેરાત કરવામાં આવી છે. તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ. આશા રાખીએ કે આવી જ લાગણીઓ અમને આપના તરફથી હંમેશા મળતી રહે. ત્યારબાદ સમગ્ર શાળાનું ફ્લોરિંગ જે બદલાવું છે અને સુંદર શાળાનું નિર્માણ કરવું છે એની અંદર હું આપને સ્ક્વેર ફીટનું માપ જણાવીશ. 21,000 સ્ક્વેર ફીટનો એરિયા છે અને 80 રૂપિયા સ્ક્વેર ફૂટના ભાવ પ્રમાણે 17 લાખ રૂપિયાના ખર્ચે અમે સમગ્ર શાળાનું ફ્લોરિંગ બદલવી એ અમારું સ્વપ્ન રહેશે. ફરીવાર એક દાનની સરવાણીની વાત છે કે બીજી જે પરબની અંદર વોટર કુલર ફિટ કરવાની વાત હતી એ રહીમભાઈ ગોગારી તરફથી એ વોટર કુલર માટે જાહેરાત કરવામાં આવી છે. ખૂબ ખૂબ અભિનંદન અને તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ દાતાશ્રીને. ત્યારબાદ ગાર્ડનિંગ, બાળકોને પ્રકૃતિની નજીક લઈ જવા માટે ઔષધાલય બાગ, લોન અને નવા વૃક્ષોનું વાવેતર કરી અને શાળાનો એક ગાર્ડન બનાવવું છે કે જેને લોન અને ફેન્સથી કવર કરવામાં આવે. આ ગાર્ડન માટેનો અંદાજિત ખર્ચ 50,000 રૂપિયા રહેવાનો છે. ત્યારબાદ સ્મોલ કિડ્સ, નાના બાળકો કે જે શાળામાં એના શરૂઆતના દિવસો ખૂબ મહત્વના હોય છે એને અહીંયા રોકી રાખવા માટે, એને અહીંયા જકવી રાખવા માટે એક સરસ મજાના પ્લેઇંગ એરિયાનું નિર્માણ કરવું છે. ત્યારબાદ ઇન્ડોર એક્ટિવિટીઝ એ નાના ભૂલકાઓને ગમત સાથે જ્ઞાન મળે એ ભાવાર્થથી
એ રૂમ બનાવવું છે અને એક્ટિવિટીઝ પ્રોવાઈડ કરવી છે. ત્યારબાદ એક ઓડિટોરિયમ પ્રેયર હોલ કે શાળામાં વિદ્યાર્થીઓને જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ કે આવો કોઈ પણ કાર્યક્રમ કરવો હોય અને એમાં પણ ઉનાળા કે ચોમાસાનો સમય હોય ત્યારે આયોજનની અંદર તકલીફ પડે છે, ત્યારે આ બાળકોને સુસુપ્ત શક્તિઓ ક્યારેય પણ રૂંધાય નહીં એ ભાવાર્થથી એક પ્રાર્થના હોલનું નિર્માણ કરવું છે. અને કદાચ જો એમાં થોડો ફેરફાર કરવાની જરૂરિયાત થાય તો આ જ વચ્ચેના મેદાનને ડોમથી કવર કરી લેવું છે કે જેથી આ મેદાન અને પ્રાર્થના હોલ બંને જગ્યાએ કામ આપી શકે, કે જેનો અંદાજિત ખર્ચ 25 લાખ રૂપિયા રહેવાનો છે, જે પણ અમારી મહત્વની યોજના છે. 100% વાઈફાઈ કેમ્પસ અમારે બનાવવું છે. શાળાની અંદર આટલા બધા કોમ્પ્યુટર હોય, સ્માર્ટ બોર્ડ હોય, વહીવટી કામગીરીઓ કોમ્પ્યુટર પર થતી હોય અને હવે તો દરેક શિક્ષક મિત્રો પણ લેપટોપ દ્વારા જ બાળકોને શિક્ષણ આપે છે, ત્યારે સમગ્ર કેમ્પસને 100% વાઈફાઈ કરવું છે કે જેમાં 100 MBPS નો જીઓનો પ્લાન લઈ અને આ સપનાને સાકાર કરવું છે. ત્યારબાદ શિક્ષણની સાથે ખેલ અને ખેલનું પણ ખૂબ મહત્વ છે, મેદાનનું મહત્વ છે, કારણ કે ખેલ મહાકુંભ જેવા આયોજનો દ્વારા સરકાર પણ રમત ગમતને મહત્વ આપે છે અને તાલુકાનું કદાચ સૌથી વિશાળ મેદાન, ખૂબ ગૌરવની વાત છે, તાલીનો ગડગડાટ થવો જોઈએ કે આટલું મોટું મેદાન જે છે આપણી પાસે હાલ કાર્યરત છે અને આ મેદાનની અંદર અલગ અલગ ઇવેન્ટો માટે નાના નાના મેદાનો બનાવવા છે. એ પણ હું આપને વાત કરીશ. તો સૌપ્રથમ એક રનિંગ ટ્રેક બનાવવો છે કે જેમાં 100 મીટર 200 મીટરના ટ્રેક બનાવીશું. ત્યારબાદ બાળકોનો મનપસંદ એવી ગેમ ક્રિકેટ કે જેના માટે પણ અમે પિચ તૈયાર કરીશું. બાસ્કેટબોલ કોર્ટ જે પણ હાલ બાળકોને રસ અને રુચિનો વિષય છે તો એનો પણ કોર્ટ અમારે બનાવવાનું છે. ત્યારબાદ વોલીબોલ, ત્યારબાદ ટેનિસ કોર્ટનું પણ નિર્માણ કરવું એ અમારી ભાવિ યોજના છે. કબડ્ડી માટેના મેદાન, ખૂબ જ આનંદની વાત કહીએ કે વિમલભાઈ ગંડીવાળા તરફથી નાના બાળકો માટે જે પ્લેઇંગ એરિયા બનાવવો છે એના માટે 51,000 રૂપિયાનું દાન શાળાને પ્રાપ્ત થાય છે. તાલીઓના ગડગડાટથી વધાવી લઈએ આ દાતાશ્રીને. ત્યારબાદ કબડ્ડી, ખોખો જેવી રમતો માટે મેદાનો તૈયાર કરવા છે. અમારી ભાવિ કલ્પનાઓ અમે આપની સમક્ષ મૂકેલી છે. આ અમારું સ્વપ્ન છે અને એને સાકાર કરવા માટે અમે રાત દિવસ તનતોડ મહેનત કરવાના છીએ. પરંતુ આ ક્ષણે મારી લાગણી આપની સમક્ષ હું રજૂ કરીશ કે ક્યાંક આપના પણ સહકારની અમારી જરૂર રહેશે, કારણ કે આપ અને અમે સાથે મળી અને એવી સુંદર મજાની શિક્ષણની ઇમારત બનાવી છે. અને ત્યારે હું એક પંક્તિ સરસ કહીશ કે ચાલો મળીને એક સુંદર મજાની શિક્ષણની ઇમારત બનાવીએ અને કદાચ જો ઇમારત પડી જાય ને તો પણ એની મુલાકાતે આવનારા એની ખંડોરને જોઈને એ ઇમારતની પ્રશંસા કરે અને એ ઇમારત આપના સહકારથી શક્ય બનશે. અને હું ફરી વખત અત્રે ઉપસ્થિત હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. જય હિન્દ. 5,000 રૂપિયા જસવંતભાઈ રામે ભૂતપૂર્વ શિક્ષક તરફથી આ શાળાને મળેલા છે. તાલીનો ગડગડાટથી દાતાશ્રીને વધાવી લઈએ. 5,000 રૂપિયા નિકુંજભાઈ કે આનંદજીવાલા જેઓ પણ આ શાળાના અમારા ભૂતપૂર્વ શિક્ષક છે. ખૂબ ખૂબ આભાર. તાલીઓથી વધાવી લઈએ દાતાશ્રીઓને. 1,100 રૂપિયા ગુલાબસિંહ એચ તરફથી સરવાળ તરફથી મળેલા છે. 11,000 રૂપિયા અજીતાબેન શાહ અને 10,000 રૂપિયા હિનાબેન શાહ તરફથી મળેલા છે. ખૂબ ખૂબ અભિનંદન, આભાર વ્યક્ત કરું છું. ₹11,000 અજીતાબેન શાહ તરફથી મળેલા છે. ખૂબ ખૂબ આભાર. 10,000 રૂપિયા
હિનાબેન શાહ તરફથી મળેલા છે. હવે અહીંયા બહુ સરસ મજાની વાત તમારા સાહેબે કરી. બાળકોના સ્વપ્ન પૂર્ણ કરવાનો જાણે એકરાર કરી રહી છે. માતા પિતા સંઘ તે આ વચનોને પૂર્ણ કર્યાનો જાણે હુંકાર કરી રહી છે. એવી મારી શાળા આજે નવો આકાર લઈ રહી છે. અભ્યાસને સંઘ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ થકી નાના બાળકોનો સંપૂર્ણ વિકાસ કરી રહી છે. એવી મારી શાળા આજે નવો આકાર લઈ રહી છે. અઠવાડિક અને માસિક પરીક્ષાઓના આયોજનથી વિદ્યાર્થીઓના પરિણામમાં ઉત્તરોત્તર સુધારો કરી રહી છે. એવી મારી શાળા આજે નવો આકાર લઈ રહી છે. કારકિર્દી માર્ગદર્શનના સેમિનાર અને અનેક શિબિરો થકી વર્ગખંડોમાં ભારતનું ઉજ્જવળ ભાવિ ઘડી રહી છે. એવી મારી શાળા આજે નવો આકાર લઈ રહી છે. વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાના આયોજન થકી બાળકોના વિચારોને સતત વાચા આપી રહી છે. એવી મારી શાળા આજે નવો આકાર લઈ રહી છે. કલા સર્જન તેમજ નિત નવા વ્યાયામના કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરી રહી છે. એવી મારી શાળા આજે નવો આકાર લઈ રહી છે. સ્માર્ટ ક્લાસ અને કમ્પ્યુટરના જ્ઞાનની ગંગા વહેવડાવી બાળકોને ડિજિટલ યુગમાં સુસજ્જ કરી રહી છે. એવી મારી શાળા આજે નવો આકાર લઈ રહી છે. શિક્ષકોની સજ્જતા, સુપરવાઇઝરની સલાહ અને મંડળના આદર્શોથી સફળતાના નવા સોપાનો સર કરી રહી છે. એવી મારી શાળા આજે નવો આકાર લઈ રહી છે. પરિશ્રમ અને પુરુષાર્થનું પહેરી ઘરેણું, પરિશ્રમ અને પુરુષાર્થનું પહેરી ઘરેણું, ધ્યેય સાથે આવો અને સિદ્ધિ સાથે જાઓ, તે ધ્યેય વાક્યને સિદ્ધ કરી રહી છે. એવી મારી શાળા આજે નવો આકાર લઈ રહી છે. રાજુભાઈ પાઠક, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અમદાવાદ સિટી અત્રે ઉપસ્થિત છે. હું ચંદ્રજીતસિંહ ચુડાસમા સાહેબને વિનંતી કરીશ કે તેઓ તેમનું સ્વાગત કરશે. તાલીઓથી વધાવશું મહેમાનશ્રીને. ₹11 દાન સંસ્થાને મળેલ છે. ખૂબ ખૂબ આભાર. ડાભી ગોરધનભાઈ જીતેન્દ્રભાઈ, આપ શ્રી સ્ટેજ ઉપર પધારો. જીતેન્દ્રભાઈનો પરિચય આપીશ. તે એ યુવા ચહેરો છે જે હાલ રિસર્ચ ઓફિસર ક્લાસ 2 તરીકે સેવા આપી રહ્યા છે. એમને પણ આ ક્ષણે આપણે સન્માનિત કરીશું. હું ચૌહાણ સાહેબને વિનંતી કરીશ કે તેઓ એમને સન્માનિત કરશે. ડાભી ગોરધનભાઈ રૂપસંગભાઈ જિંજર, આપ શ્રી સ્ટેજ ઉપર પધારો સાહેબ શ્રી. હવે જ્યારે આ વિદ્યાર્થીઓ અહીં આવ્યા હોય, હું મમતાબેનને વિનંતી કરીશ કે તે ગોરધનભાઈનું સન્માન કરશે. મમતાબેન.